ઝાલોદ BM હાઈસ્કૂલ ખાતે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું જળહળતું પરિણામ આવ્યું। આ તારીખ 5/5/2025 સોમવારના રોજ બપોરે 2 કલાકે આચાર્ય દ્વારા આપેલ માહિતી અનુસાર 82.92% સાયન્સમાં તેમજ સામાન્ય પ્રવાહમાં 89.95% પરિણામ આવ્યું। આજરોજ તારીખ 5/5/2025 સોમવારના રોજ સવારે 10:30 કલાકે ગુજરાત રાજ્ય GSEB બોર્ડ દ્વારા HSCનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય GSEB સામાન્ય સાયન્સ જે કહી શકાય કે સાયન્સનું 83.51% તેમજ સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જે ગુજરાત રાજ્યમાં આવેલું છે, અને દાહોદ જિલ્લામાં સાયન્સ પ્રવાહનું 59.15% અને સામાન્ય પ્રવાહનું 93.3% પરિણામ આવેલ હતું। ઝાલોદ કેન્દ્રમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 89.20% તેમજ BM હાઈસ્કૂલનું પરિણામ 89.95% આવેલ હતું। GSEBનું જે પરિણામ આવતા ઝાલોદ BM હાઈસ્કૂલનું પરિણામ ગત વર્ષ કરતાં ખૂબ સુંદર આવેલ હતું, અને સાયન્સ પ્રવાહનું કુલ 41 વિદ્યાર્થીઓને કહી શકાય કે જે તેમાં સારા પરિણામ મેળવેલ હતા, અને 34 વિદ્યાર્થીઓ પાસ થયા, 41 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાં 34 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 82.92% પરિણામ આવ્યું હતું। તેમાં સાયન્સ પ્રવાહમાં કુલ 209 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાંથી 188 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 89.95% પરિણામ આવ્યું હતું, જે ગત વર્ષ કરતાં ખૂબ સુંદર છે। અને સારું જોવા મળતા ઝાલોદ શાળામાં ભણાવતા શિક્ષિકાઓની અને શિક્ષકોની જે મહેનત તેમજ બાળકોનું ભણતર પ્રત્યે સજાગતા જોવા મળી રહી છે। શિક્ષક અને વિદ્યાર્થીઓની મહેનતને લઈને શાળાનું પરિણામ એ સૂચી રહ્યું છે કે મહેનત કરો તો બધું શક્ય છે। પ્રથમ 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને શાળાના ઉત્તમ ભણતરની ભારોભાર પ્રશંસા કરવામાં આવી હતી, અને ઝાલોદ BM હાઈસ્કૂલના પ્રિન્સિપલ યુક્તિ પંચાલે શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને સુંદર પરિણામ લાવવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી। સમગ્ર ગુજરાત રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે, જેમાં દાહોદ જિલ્લાના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 59.15% છે, જેમાં અમારી શાળા શ્રી BM હાઈસ્કૂલ ઝાલોદનું પરિણામ 82.92% છે, જેમાં A સ્ટ્રીમ અને B સ્ટ્રીમ છે। A સ્ટ્રીમ મેથ્સ પ્રવાહનું પરિણામ 100% છે અને B સ્ટ્રીમનું પરિણામ 81.57% છે। ટોટલ પરિણામ છે 82.92%, જે ગત વર્ષના પ્રમાણમાં ખૂબ જ સારું છે। એ માટે હું શિક્ષકોને ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને પણ ખૂબ અભિનંદન આપું છું। તે ઉપરાંત આજે સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થયું છે, જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ 93.07% છે, દાહોદ જિલ્લાનું પરિણામ 93.03% છે, ઝાલોદ કેન્દ્રનું પરિણામ 89.20% છે, જ્યારે અમારી શાળાનું પરિણામ 89.95% છે। એટલે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેનું પરિણામ અમારી શાળાનું ખૂબ જ સારું આવ્યું છે। એની માટે હું વિદ્યાર્થીઓને અને બધા શિક્ષકોને અભિનંદન પાઠવું છું।